નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર મિત્રો 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોના સંપૂર્ણ મિત્રો દ્વિતીય સત્રની જે તમારી નવી સંવેદન પોથી છે તેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને મારી નમ્ર વિનંતી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્યુશન જોવાના છીએ। એ પહેલા તમારે એક વખત જાતે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી લેવાનું છે અને ત્યાર પછી તમે જવાબો સરખાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો પેલી ખાલી જગ્યા પૂરવાની હતી। ચાંદીના દાગીના ઉપર સોનાનો ઢાળ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાથી ચડાવવામાં આવે છે। એલઈડીનો ટૂંકો છેડો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે છે। ટામેટાનો રસ વિદ્યુતનું સુવાહક છે, જ્યારે કેરોસીન એ વિદ્યુતનું અવાહક છે। પુલ અને વાહનોની અંદર વપરાતા લોખંડ ઉપર ઝીંક ધાતુનું પડ જે છે તે ચડાવવામાં આવે છે। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હો તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતવા નથી, કારણ આપો। તો વરસાદમાં ભીંજાવાથી હાથ પર પાણી હોય છે અને પાણી એ વિદ્યુતનું સુવાહક છે, માટે કરંટ લાગવાનો ભય રહે છે, માટે ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતવા નથી। નંબર 6, તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવું શા માટે સલાહભર્યું નથી? કારણ કે મિત્રો વિદ્યુત એ પાણી વિદ્યુતનું સુવાહક છે અને જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુઝાવવા માટે કરીએ તો કરંટ લાગવાનો જે છે તે ભય રહે છે, માટે ક્યારેય પણ જો વીજળીથી મિત્રો આગ લાગે તો પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં। તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો તો સાયકલની રીમ છે, સાયકલનું હેન્ડલ છે, ઝીંકનું અસ્તર ચડાવેલા પતરા છે, બાથરૂમનું નળ, ટિફિનના ડબ્બા, નવા ખરીદેલા બાઇકના પાના વગેરે મિત્રો ધાતુનું પડ ચડાવેલું હોય છે। દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાનું પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે કે નહીં તેનું પરીક્ષણ કરે છે અને તે જુએ છે કે સમુદ્રનું પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે, જ્યારે પીવાનું પાણી ઓછું કોણાવર્તન દર્શાવે છે। તો બંને પાણીની અંદર સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ? તો દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે પીવાના પાણીની અંદર ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે। બંને પાણીની અંદર સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીની અંદર વધારે કરવું પડે। વૈજ્ઞાનિક કારણ આપો। ખાદ્ય પદાર્થના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે અને આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક ખાદ્ય પદાર્થ માટે બગડતો નથી, તેના માટે ટીનનું જે મિત્રો પડ છે ચડાવવામાં આવે છે। નંબર 10, લોખંડ ઉપર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ક્રોમિયમનો દેખાવ ચળકતો હોય છે અને તેને કાટ લાગતો નથી, તેના ઉપર ઉજરડા પણ થતા નથી, માટે લોખંડ ઉપર ક્રોમિયમ ધાતુનું પડ જે છે તે મિત્રો ચડાવવામાં આવે છે। નંબર 11, નીચે આપેલી આકૃતિ પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે અને કયા પદાર્થની અંદર બલ્બ પ્રકાશિત થશે તે મિત્રો તમારે નોંધ સ્પષ્ટ જે છે અહીં કોષ્ટકમાં લખવાની છે। તો પાત્ર એ આ પ્રમાણે જોડેલું છે। તો પદાર્થનું નામ છે મિત્રો વનસ્પતિનું તેલ, તો બલ્બ પ્રકાશિત થશે તો ના, ડીઝલમાં ના, મીઠાનું દ્રાવણ હા, કેરોસીન, આરોનું પાણી, ગુંદર અને સૂકી માટીમાં ના, જ્યારે પાણી અને કેરોસીન બંને મિશ્રિત હશે તો આવશે હા। પ્રશ્ન નંબર 12, અહીં આકૃતિમાં ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચડાવવા માટેની એક આકૃતિ આપેલી છે, પરંતુ આકૃતિની અંદર નામ નિર્દેશન કરવાનું બાકી છે। તો ચાંદીના ઘરેણા, સોનાનો તાર, સોનાનો ક્ષાર ધરાવતું દ્રાવણ, પાત્ર, વાહક તાર અને બેટરી છે મિત્રો તમારે આવી આકૃતિ આપેલી છે। તો સોનાનો તાર તમારે જે છે મિત્રો અહીં લખવાનો છે, સોનાનો પાત્ર ધરાવતું જે દ્રાવણ છે તે અહીં નીચે અથવા અહીં બાજુ પર લખી શકો છો, ચાંદીના ઘરેણા અહીં આવશે, વાહક તાર છે મિત્રો અહીં આવશે અને બેટરી તમે અહીં લખી શકો છો। આવી નવી આકૃતિ દોરવાની જરૂર છે નહીં। નીચેના પ્રશ્નોના તમારે ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો। તમારે ત્રાંબાનું શુદ્ધિકરણ કરવું છે, જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર આધારિત છે, જેમાં ઇલેક્ટ્રોડ તરીકે પાતળી શુદ્ધ ત્રાંબાની ફટી અને અશુદ્ધ ત્રાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે। તો શુદ્ધ ત્રાંબાની ફટી અને અશુદ્ધ ત્રાંબાના સળિયાને કેવા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ અને શા માટે જોડવા જોઈએ?
તો અશુદ્ધ જે સળિયો છે એને એનોડ ધન ધ્રુવ સાથે જોડવો જોઈએ, કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની અંદર હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ઉપર ધન ધ્રુવ જે છે તે મિત્રો જમા થાય છે. નંબર 14, બે પ્રવાહીઓ એક્સ અને વાયના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરમિયાન પ્રવાહી વાય કરતાં પ્રવાહી એક્સ માટે વિદ્યુત વધુ પ્રકાશિત થતો નથી, તો કયું પ્રવાહી સારું વાહક જે હોય એ સમજાવો. તો પ્રવાહી વાય છે એ સારું હશે, કારણ કે પ્રવાહી વાયમાં ક્ષારનું પ્રમાણ વધુ હશે અને તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગાળેલું હોઈ શકે છે. પ્રશ્ન નંબર મિત્રો 15, અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ જે છે મિત્રો પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે અને આ આકૃતિ ઉપરથી તમારે પ્રવૃત્તિનું વર્ણન કરવાનું છે. તો સૌ પ્રથમ મિત્રો તમારે એક પાત્ર લઈ તેની અંદર CuSO નું દ્રાવણ રેડી તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને ગોઠવો. ત્યારબાદ બેટરી ચાલુ કરો, એટલે કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે. અવલોકન શું આવશે? એનોડ પરનો Cu શુદ્ધ ધાતુ કેથોડ પરના લોખંડની ચાવી ઉપર જમા થાય છે. નિર્ણય: લોખંડની ચાવી પર મિત્રો જે અહીં કોપર સલ્ફેટ છે તેનું દ્રાવણ જે છે એનું પડ ચડે છે. નંબર 16, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો. તો જરૂરી સાધનો કયા છે? તો બેટરી જોઈશે, ચુંબકીય સોય, માચિસનો ખોખો અને વાયર જોઈશે. આ પ્રકારે આકૃતિ તમારે મિત્રો દોરવાની છે. એક માચિસનો ખાલી ડબ્બી લો, તેના ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વીંટાળો. બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા A અને B ટેસ્ટર તરીકે કાર્ય કરશે, જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન માટે થાય છે કે નહીં તે જાણવા માટે મિત્રો થાય છે. પ્રશ્ન નંબર 17, નિસર્ગભાઈ જાણવા માંગે છે કે જો નિશ્ચિત પાણીની અંદર મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિએ તેમાં શું ફેર પડશે? તો વિદ્યુતનું સારું વાહક બનશે, એટલે વિદ્યુત જે છે મિત્રો સુવાહક વધુ બનશે. પ્રશ્ન નંબર 18, જોસેફ ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો P અને Q માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે, તો તેમને P વાળા વિદ્યુત દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ Q વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે. આવું શા માટે થતું હશે? તો સાચો જવાબ શું આવશે મિત્રો? બીજો, દ્રાવણ Qની વિદ્યુત વાહકતા કેવી હશે? ઓછી હશે. પ્રશ્ન નંબર 19, યાકુબભાઈ આકૃતિમાં દર્શાવેલા વ્યવસ્થામાં મિત્રો બલ્બના સ્થાને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોય જોડે છે, તો તેમને ચુંબકીય સોયની અંદર કોણાવર્તન જોવા મળે છે, પરંતુ આકૃતિ A મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ માટેના શક્ય કારણો તમારે લખવાના છે. તો આકૃતિ એમાં રહેલા દ્રાવણના વિદ્યુતનો વાહક હોય તો જોડાણ ક્યાંક ઢીલું પણ હોય અથવા બલ્બ ઉડી ગયેલો પણ હોઈ શકે છે. પ્રશ્ન નંબર 20, વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ જે છે તે મિત્રો પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે. તે જ દરમિયાન તેઓ પાણીની અંદર લીંબુના રસના થોડાક ટીપા ઉમેરવાનું ભૂલી જાય છે, તો તેમના અવલોકનમાં શું ફેર પડશે? તો આકૃતિની અંદર મિત્રો દર્શાવ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીના અંદર જો લીંબુના ટીપા ઉમેરવાનું ભૂલતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા આપશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણો જે છે એ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછીનો તમારું ચેપ્ટર નંબર 12નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.